હાલો પાંચમી આકૃતિ બનાવીએ। પાંચમી અને છઠ્ઠી આકૃતિ એક જેવી આકૃતિ છે, જરાક ધ્યાન રાખવાનું। પાંચમીમાં તમે જેમ કરતા થાય એમ જ 4 લીટીની ઉપર 4 લીટી નીચે। હવે લગભગ 5 લીટી નીચે દોરી નાખી। હવે વાંધો નહીં, પાછું થોડુંક એડજસ્ટ કરીએ, એક લીટી ઉપર દોરી આવીએ। રેડી? વચ્ચેના પોઈન્ટમાંથી લીટી ખેંચી લો મુખ્ય અક્ષ માટે। હવે પોલિશ કરો એ રીતે પોલિશ કરી લો। હવે અહીંયા આપણે ધ્રુવ આપી દઈએ। હાલો સેન્ટીમીટરનો ગાળો ભૂલવાનો નહીં, અરીસામાં 3 6 હાલશે, ઓલામાં અઢી કરી નાખવાનો, 3 એક ગેપ, એક 0 એ ગેપ। હાલો 0 એ આપણો સી છે, અહીંયા એફ છે, જરાક ધ્યાન રાખજો। આ વસ્તુને આપણે એફ ઉપર મૂકવાની છે, તો 2 લીટીની વસ્તુ દોરવાની એફ ઉપર। આ રીતે પ્રકાશનું કિરણ, વસ્તુનું નામ લખી નાખવું, વસ્તુ છે એ બી, અને તીર ઉપર મારવું, ઉતામળ ન કરવી, આરામથી। હવે પહેલું પ્રકાશનું કિરણ સીધું જવા દો। હવે આપણો નિયમ બદલે નહીં ભાઈ, સીધું પ્રકાશનું કિરણ હંમેશા એફ માંથી કાઢવાનું। હવે એફ માંથી નીકળ્યું, બીજું પ્રકાશના કિરણને મામાને ઘેર જવા દો। હવે યાદ કરો, મામાને ઘેર આવી સાપાડી બી યાદ કરવાનું। શું કરવાનું છે ભાઈ? તો કે આ કિરણો ભેગા કરવાના નથી, પણ ભેગા થતા એવું લાગવું જોઈએ। એટલે તમે હેરખે હેરખા બુક પ્રમાણે ખેંચા જાવ તોય હાલશે, અથવા માની લો આ હેરખે હેરખા છે, તમે સેજ આમ વાળી દો, અથવા તો ખાલી કંઈ નહીં, સીધે સીધા, એમ ન લાગવું જોઈએ કે સેટા જાય। સેજ એવા પણ નજીક આવતા દેખાય, માની લો આ સીધે સીધા થઈ જાય, સેજ એવું અંતર ઓછું છે, સેજ એવું અંતર વધારે છે, તો તમે જોવો તો આ અંતર સેન્ટીમીટરમાં લઈએ, આ બે બિંદુ વચ્ચેનું અંતર તમે જોવો તો 1.5 અને માથે 1 છે, 1.6 છે, તો અહીંયા તમે અંતર જોવો તો આ 1.4 છે, સેજ થોડુંક અંતર ઓછું લાગવું જોઈએ। મતલબ આ ભેગા થાય પણ ક્યાંક ભેગા થાય, આપણે ખબર નથી ક્યાં ભેગા થાય। તો હાલો આપણે વસ્તુને ક્યાં રાખી છે, હવે અહીં લખતો નથી, યુ વસ્તુ ક્યાં રાખી છે, તો કે એફ પર। પ્રતિબિંબ ક્યાં મેળવ્યું છે, તો કે ભાઈ અનંત અંતરે। પ્રકાર કેવો છે ચિત્રનો, તો ભાઈ બળશે ના મળશે, મળશે તો ઉથું જ મળશે, તો વાસ્તવિક અને ઉલટું। અને પરિમાણ કેવું છે, તો ભાઈ પરિમાણ છે જેમ જેમ આ કિરણો નીચે જતા જાય ને એમ ચિત્ર મોટું થતું જાય, તો લખવાનું કે વસ્તુ કરતા અત્યંત મોટું। હાલો છઠ્ઠી આકૃતિ પૂરી, ફેરખેથી એકવાર જોઈ લો, એડજસ્ટમેન્ટ કરી દો થોડું, રેડી જ છે આમ તો। હાલો છઠ્ઠી આકૃતિ દોરીએ।